ઓકે. ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની સ્પોટ રેટથી ઘણો બધો માલ ખરીદે છે, એટલે સ્પોટ રેટ હંમેશા વિન્ટરના ટાઈમમાં વધી જાય માર્કેટના સપ્લાય ડિમાન્ડના હિસાબે. એટલે જો લોંગ ટર્મ કોન્ટ્રાક્ટની ક્વોન્ટિટી ગુજરાત ગેસ વધારે તો સ્પોટ રેટમાં ઓછી ખરીદી કરવી પડે. એટલે ઓછી ખરીદી કરવી પડે એટલે એમના એવરેજ જે પ્રાઇસ હોય છે ગેસના, સ્પોટ રેટ અને લોંગ ટર્મના કોન્ટ્રાક્ટના ભેગા કરીને ક્વોન્ટિટી, એમાં થોડો વધારાની અસર ઓછી આવે. વધારો આવે નહીં એવું તો શક્યતા બહુ ઓછી રહે, પણ સ્પોટ રેટની ક્વોન્ટિટી વધારે એટલે એમાં ભાવ લોંગ ટર્મ માટે ભાવ ઓછામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં મળે છે ગેસ. અને પછી સ્પોટ રેટમાં જે લે માલ એ બેના એવરેજ ભાવથી સિરામિક ઇન્ડસ્ટ્રીને સપ્લાય થાય છે. એટલે જ્યારે શિયાળાના ટાઈમમાં ગેસનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધે ત્યારે જે ઓછો લેવો પડે એ રીતે થાય તો પછી ભાવ ઓછો વધે, એનાથી થોડી રાહત થાય. બાકી ભાવ વધારો વિન્ટરમાં આવે જ છે દર વર્ષે, એટલે એનો કોઈ કંટ્રોલ કોઈના હાથમાં નથી. તો સપ્લાય અને ડિમાન્ડ ઉપર કંટ્રોલ થાય છે. મયુરભાઈ, આપણે થાનગઢની અંદર અંદાજે આશરે કેટલા સિરામિકો ચાલતા હશે? 240-50 યુનિટો ચાલે છે થાનગઢમાં, અને 2 લાખ ક્યુબિક મીટર પર ડેનો ગેસનું વપરાશ એવરેજ આવે છે જ્યારે બધા યુનિટ ચાલતા હોય ત્યારે. અને મોરબીમાં લગભગ 60 લાખ ક્યુબિક મીટર. મયુરભાઈ, આપણે થાનગઢમાં જે ગેસની કેટલી જરૂરિયાત હોય છે? દરરોજની 2 લાખ ક્યુબિક મીટરની ગેસની જરૂરિયાત હોય છે થાનગઢમાં.